નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં આજે કોંગ્રેસ દ્વારા લોકસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાને કરેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નિવેદનના વિરોધમાં જૂનાગઢ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે અને તેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહના રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે હાલ તો ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરના વાતને લઈને દેશભરમાં પરસ્પર વિરોધ ચલાવી રહ્યા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે સાચું હકીકત જે હોય તે તો રામ જાણે, પરંતુ બાબાસાહેબના સંબોધનના મુદ્દાને લઈને દેશનું રાજકારણ ગરમાયું છે તે વાત ચોક્કસ છે. મારું નામ મનોજ જોશી, જૂનાગઢ શહેર કોંગ્રેસ અધ્યક્ષ. 2 દિવસ પહેલા લોકશાહીના મંદિર એવા લોકસભાના મેચ પરથી આ દેશના ગૃહમંત્રી જેવા જવાબદાર હોદ્દા પર બિરાજમાન એવા ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીનું અપમાન કરવામાં આવેલું. તુલના એવા પ્રકારે કરી કે આ દેશની મહાન વિભૂતિનું અપમાન થાય. એક સામાન્ય માણસ પણ કે જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરમાં શ્રદ્ધા ધરાવે છે, એના સિદ્ધાંતોને માને છે, આવી કોઈ સામાન્ય વ્યક્તિ પણ આવું અપમાન કરવાનું ના વિચારે. એના બદલે આ દેશના ગૃહમંત્રી શ્રી આવી અપમાનજનક ટિપ્પણી કરે ખરેખર ક્ષમાને પાત્ર નથી. આજે કલેક્ટર સાહેબ ના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિજી, રાજ્યપાલજી એમને કલેક્ટર સાહેબના માધ્યમથી આવેદનપત્ર આપી શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે કે જે જગ્યાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીનું અપમાન થયું એ જ જગ્યાએ ઊભી જાહેરમાં દેશની માફી માંગે અને રાષ્ટ્રપતિ મહોદયને આવેદનપત્રના માધ્યમથી અમે રજૂઆત કરી છે કે આવી અસભ્ય ટિપ્પણી કરનાર વ્યક્તિનું તાત્કાલિક રાજીનામું લેવામાં આવે. આજે કલેક્ટર સાહેબના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિજીને, ગુજરાતના રાજ્યપાલજીને, કાયદો અને વ્યવસ્થા જેના સિરે છે, જિલ્લાની કાયદો અને વ્યવસ્થા જેના સિરે છે એવા જિલ્લા પોલીસ વડાશ્રીને આવેદનપત્ર આપી જિલ્લા પોલીસ વડા આના પર એફઆઈઆર કરી અને એક દાખલારૂપ ભૂમિકા ભજવે એવી અમારી માંગ આજે અમે રજૂ કરેલી.